નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હનુમાન જયંતી ક્યારે ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું મહત્ત્વ રહેલું છે તેની જાણકારી મેળવશું. તો ચાલો જોઈએ. હિન્દુ ધર્મમાં રામ ભક્ત હનુમાનનું સ્થાન અદ્વિતીય છે. ભગવાનની સાથે સાથે તેમના ભક્તોનો પણ જય જયકાર આપણા પુરાણ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. ભગવાનની સાથે સાથે ભક્તોની પણ એટલી જ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, આ પ્રચલિત પંક્તિમાં હનુમાનજીનો યોગ્ય મહિમા ગવાયો છે. રામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂર્ણિમાને દિન થયો હતો. આમ ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી તરીકે ઉજવાય છે. આ દિવસે હનુમાન મંદિરોમાં નવી ધજા ચડાવાય છે. હનુમાનની મૂર્તિને તેલ સિંદૂર ચડાવાય છે. તેમને આંકડાના ફૂલોની માળાઓથી સુશોભિત કરવામાં આવે છે. તેમની આગળ નાળિયેર રમતું મુકાય છે. હનુમાન એક વિખ્યાત વાનર ને સુમેરુ પ્રાંતના કેસરી નામના વાનર રાજાના પુત્ર તથા કિષ્કિંધાના વાનર રાજા સુગ્રીવના અમાત્ય હતા. એક કુશળ, સંભાષણ ચતુર રાજનીતિજ્ઞ, વીર સેનાની અને નિપુણ દૂત તરીકે વાલ્મીકી રામાયણમાં તેમનું અવિસ્મરણીય ચિત્ર રજૂ કર્યું છે. હનુમાનને દેવતા તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ પુરાણોમાં જે 7 ચિરંજીવી પુરુષોને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં હનુમાનજી પણ એક છે. પવનપુત્ર હનુમાનજી આજીવન બ્રહ્મચારી હતા. રામ ભક્ત હનુમાન વિનમ્ર, નિર્ભિમાની, સૌમ્ય અને મિતભાષી હતા. રામાયણના વિવિધ પ્રસંગો જેવા કે સીતાશોધ, સમુદ્રોલ્લંઘન, અશોકવન પ્રવેશ, સીતામિલન, લંકા દહન, રાવણ યુદ્ધ, મેઘનાદ યુદ્ધ, કુંભકર્ણ યુદ્ધ વગેરેમાં હનુમાનજીની વીરતાના દર્શન થાય છે. લક્ષ્મણ મૂર્છિત થઈ જતા સંજીવની વૃક્ષ ન ઓળખતા આખો પર્વત ડાબા હાથમાં ઉંચકી લાવ્યા. લંકા વિજય પછી અયોધ્યા પાછા ફરતા ભરતને તેમને આગમનના સમાચાર આપવા રામદૂત બની હનુમાનજી અયોધ્યા સૌપ્રથમ પહોંચી જાય છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ રામ હનુમાનજીને કહે છે કે રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મય પ્રિય ભરત સમભાઈ. રામચરિત માનસના રચયિતા સંત શ્રી તુલસીદાસ હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમણે હનુમાનજીનો મહિમા ગાતું હનુમાન ચાલીસા નામનું સુંદર સ્તવન રચ્યું છે. એની શરૂઆતની આ પંક્તિઓ જુઓ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર.